જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો. સવારમાં જો આપણે તો નાહી લીધું હતું અને મસ્ત મજાના હેર વોશ પણ કરી લીધા હતા અને બધું કામ પણ પતી ગયું હતું. અને પછી છે ને 11 વાગી ગયા હતા એટલે આપણે તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો. એટલે આપણે તો છે ને મસ્ત જો રસોડામાં આવી ગયા છીએ અને રસોઈ બનાવવા માંડ્યા. આજે તો બનાવવાની હતી મગની દાળનું શાક બનાવવાનું હતું. એટલે છે ને વઘાર કરી અને એમાં કાચી દાળ નાખી દીધી છે અને થોડુંક એવું પાણી નાખી દીધું એટલે દાળ બફાઈ જશે. આ દાળ જલ્દી બફાઈ જાય એટલે પહેલાં કંઈ બાફવાની જરૂર ન હોય. એટલે એવી રીતે આપણે તો જો શાક વઘારવા મૂકી દીધું અને આપણે શાકને રોટલી બનાવવાનું છે. અને પછી જો અમે છે ને ઉપર આવ્યા હતા ટેરેસ ઉપર તો જોઈ બધી પ્લેટ ને એવું બધું આવી ગયું હતું. પછી તો સીધો ડાયરેક્ટ રાત્રે જ વ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળ્યો. તો રાત્રે છે ને મારે ગાંઠિયાનું શાક બનાવવાનું હતું એટલે મેં જો ચણાના લોટમાં હળદર ને મીઠું ને ધાણા જીરું મરચું હિંગ થોડુંક મોણ અને પાણી નાખી અને લોટ બાંધી લીધો. થોડોક ઢીલો રાખ્યો, બહુ ટાઈટ નથી રાખ્યો. અને પછી લસણવાળી ચટણી બનાવવાની હતી તો મેં જો મસ્ત લસણ ને મરચું ને મીઠું નાખીને અને ચટણી ખાંડી લીધી. મીઠું નાખ્યા ને એટલે ફટાફટ ખંડાઈ જાય એટલે એવી રીતે મેં ખાંડી લીધી. અને પછી જો બધું રેડી થઈ ગયું હતું એટલે આપણે છે ને તેલ મૂકી અને રાઈ જીરું નાખી દીધું. અને જો રાઈ જીરું તતડી ગયું પછી એમાં હિંગ નાખી દીધી અને છે ને લસણવાળી ચટણી નાખી અને એને સાતળી લીધી. અને પછી શાક છે ને છાશમાં બનાવવાનું હતું એટલે થોડી થોડી છાશ નાખી દીધી અને છાશ ઉકળી ગઈ ને એટલે જો નાનો એવો જારો છે ને એમાં મેં ગાંઠિયા પાડી લીધા. અને સંચામાં પાડવા હોય તો સંચામાંય પડે. એટલે પછી જો શાક બની ગયું એટલે આપણે બધા આટું ભાખરી બનાવી હતી અને મેં મારે આટું રોટલી બનાવી હતી. જો અમે બધા જમવા બેસી ગયા શાક ને એવું બધું લઈને ગોળ ને મને તો ગોળ બહુ ભાવે એટલે પછી ગોળે મેં તો લઈ લીધો હતો અને છાશ ને બધું લઈને બેસી ગયા જમવા. અને ચલો તમને કોને કોને આવું છાશવાળું ગાંઠિયાનું શાક ભાવે છે કમેન્ટમાં કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ.